જય મા મોગલર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો? અત્યારમાં વાડીએ પહોંચી ગયા છીએ અને જો રામફળીમાં છે રામફળ જો આવેલા છે, પણ આપણીથી કંઈ અંબાઈ નહીં. અને કેમ આંબા પાકી ગયા હોય ને એવા પણ છે. અને પાનખર ઋતુમાં પાન બધા ખરી ગયા ને અહીંયા નવા આવી ગયા. અને આ ડાળમાં સૂકા પાન છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે મોટર તો ચાલુ કરી દીધી. વેચાણ મોટર લાઇટ એવી કે નથી આવી છે, કલી જો આવી ગઈ લાઇટ તો ચાલુ કરી દીધી. અને હવે અત્યારમાં આપણે ગાયને બધી પાવાની છે. તો ગાઈઝ લોગ હમ કામ પે લગ જાતે ચલો. અને આજો એક દિવસો પહેલાં બળી ગયા, એને દાજ લાગી ગઈ. તો પાંદડા બધા જવા મળ્યા છે, નવા નવા પાન પણ આવી ગયા છે. જો આનો સમય થઈ ગયો છે અને આપણી ગાયને પાઈ લે અને બધી જ આપણી સામું જોઈ. એ ગોરેલ ગોરો જો બધી ગાયો આપણી સામું જોઈ અને ઊભી છે. મસ્ત 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 મસ્ત. રાધા પાછળથી ઉસી થઈ. મને તો બતાવો, મને તો બતાવો, મને તો બતાવો. એ રાધા, હાય હાય, કેમ છો? મજામાં રાધાજી? જો આપણી રાધા. અને બતાવો તમને શ્રી એન્ડ શિવ એન્ડ મોરલી. એ શ્રીજી, શ્રી હાલે 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 હાલે. જો એક દિવસ બોલો બધા વાસરું છૂટી ગયા ને બધા ગાય માટે નિરણ લઈને આવી રહ્યા છે. બહુ કામ કરો પણ બહુ એટલે બહુ. ગાયને નિર્વાણનો સમય થઈ ગયો, નિરણ સમય થઈ ગયો. અને મીનાક્ષી દીદી ગાય માટે મીનાક્ષી દીદી નિરણ લઈને આવી ગયા છે. અને જો સામે નીરી રહ્યા છે. જો બધી ગાય નિરણનું કામ થઈ ગયું છે ચાલુ. સામે નીરવાનું કામ ચાલુ છે. અને બસ પછી ગાયો બધી નિરણ ખાઈ લે. પછી મેં પાઈ લીધી છે, મીનાક્ષી દીદી ગાય નિરણ આપી દેશે. અને પછી આપણે ગાય નિરાતે નિરણ ખાઈ પી લઈ પછી આપણે મિલ્કિંગનો સમય ત્યાં તો થઈ જશે, કેમ કે અત્યારમાં 4 સાડા 4 જેવો સમય થઈ ગયો છે. અને બસ આવું બધું ચાલે છે અમારે. અને તમે પેલા એ તો નથી કહેતા બધા ગાઈઝ બ્લોગ કે તમને અમારા બ્લોગ કેવા લાગે, પ્લીઝ કોમેન્ટ કરો કે કેવા લાગે તમને અમારા બ્લોગ. અને બસ આવું બધું ચાલે છે. અને નિરણ ભરવા માટે જાય છે ટ્રેક્ટર લઈને. અને ચાલો તો આપણે જોડે જઈએ. અને તો આપણે ખાઈએ જોઈ ઘરે નિરણ લેવાનું છે. તો આપણા ભાઈ આપણને હાસવે કે નહીં એટલે આપણે કામ ન કરે દે. ચાલો તો આપણે જઈએ ભાઈની જોડે. મસ્ત મસ્ત મોટા મોટા ડ્રાઈવર છે. અને ચાલો તો એ ડ્રાઈવરને હું તમને કારીગરી દેખાડું. ટ્રેક્ટરને તો આખો શકલ ફેરવી નાખી એવા કારીગર. આમ જો દેખો, એ પ્રકાશભાઈ કા ટેલેન્ટ અમારે. નિરણ અત્યારમાં ગાયોને સાંજની નિરણ હોય તો એ નિરવાની હોય તો પ્રકાશભાઈ ભરવા આવી ગયા છે. મીનાક્ષી દીદી એ વાઢી હશે શાયદ. તો આપણે નિરણ ભરી લઈએ અને બધી ગાયોને નિરણ કરવાની હોય સાંજે. અત્યારની નિરણ તો થઈ ગઈ છે. જો ઉડાડી પેલી ચકલિયું થઈ ફરે, માર્કેટમાં આવવા કેટલી નોટું ફરે. માર્કેટમાં આવવા કેટલી નોટું ફરે. કેટલી નોટું ફરે ભાઈ? માર્કેટમાં કેમ નહીં આવતા ભાઈ? આ ટ્રેક્ટર તેરી બેન ચલાએગી. એમ ને ભાઈ, આ ટ્રેક્ટર રાખવા દે ની થોડુંક થોડુંક. એક વખત ભેટક્યા પણ તે મને કેટલી વખત કીધું. ગાઈસ જો એક વખત છે ને ટ્રેક્ટર અડી ગયું છું સ્ટાર્ટિંગમાં હજી. ત્યારે તો જે આપણું નવું ટ્રેક્ટર હતું કાંઈ નહીં હો ભાઈ, એમને મેં બ્રેક મારી દીધી હતી પણ જરી ખદ અડી ગયું ગાઈસ. થોડું કેવું અડ્યું ત્યારે મને ટ્રેક્ટર અડવા ન દીધું. હે નહીં હોય એમ કોઈ ન અડે. આજ તો હાંકવાની જ છે. તો કેમ દાદી કહેતો કે આજ કાર તેરા ભાઈ ચલાએગા. આજ મને તો આવડે નહીં. આજ બાઇક તેરી બેન ચલાએગી. બાઇક હું ટ્રેક્ટર. બાઇક તો તે આવીને બંધ જ કરી દીધી સીધી. ભાઈ એટલે બાઇક આખોને બંધ કરી દીધું. કેમ કે આખો દી ખેંચવે યાર, શું કરવું. હા આ હીરોબેન છે ને બ્લોગર છે, બરોબર. આ બ્લોગર છે ને ખાલી ફોન લઈ ને આપણી ગમે એવું વિડીયો ઉતારી દે. બરોબર. વિડીયો ઉતારીને ગમે ના મેક દે. ઇજ્જત પ્રાઇવસી. ઓ માય ગોડ, અમારી પ્રાઇવસી ને નો રહેવા દેતા હોય. ઓ હું છે બેન સોય એટલે જવા દો. બાકી હું કોઈના વ્લોગમાં આવું તો આમ કેમ લાગે? કેમ લાગે? મને એમ લાગે પ્રકાશભાઈ કોઈ વ્લોગમાં ન જાય. મને એવું લાગ્યું. લાગે છે ને જાવ પ્રકાશભાઈ કોઈ વ્લોગમાં ન જાય એવું કે.
હશે. થેન્ક યુ, આભાર ભાઈ તમારો અમારા બ્લોગમાં. સાર થાય ઓલા સનમ આપ દે પાકું. દાડિયા થોડા લાગે. અરે કેવી વાતું કરે. ક્રેડિટ તો આપડી હારી જ રહે ને. કામ કરે ને કઈ થોડું ખરાબ લાગે. રખડે એને ખરાબ લાગે. ભલે નેગેટિવ વિચારે, આપણે વિચારવા નહીં. આપણે જો કામ કરી મસ્ત, આપણે બ્લોગ ઉતારી મસ્ત, ઈ ખાલી ઈ જોવાનું કે માણસો કામ કરે તો ઇન્સર્ટ મારીને બધાને રખડતા આવડે. એ તો તને નહીં આવડે જવું હોય તો, રાઈટ? નહીં, નાની ઉંમરમાં છે ને જવાબદારી સંભાળતા શીખી જાય ને, મોટી ઉંમરે બહુ ઓલું ન થાય. કેમ કે આપણા મમ્મી પપ્પાને હોય ને તો લોકો આપણે નાની ઉંમરથી ને તે આમ કહે કે ભાઈ આવી આવી રીતના હોય તો એવી રીતના શું કહેવાય સંભાળી લેવાય. તો છે ને સોરી બ્રધર, પણ તું જ મને ના પાડે હર બાર કે તું રેવા દે હું કરી લઈશ. અરે પ્રકાશ મને ના પાડે, બાકી તો ખબર ને જોયું ને કે આપણે ભાઈ સામો હોય તો પછી આપણે કામ કરવું પડે. પણ આપણે પ્રકાશ કાંઈ હે ને બધાને ખબર છે. નખાઈશ આવતા જન્મમાં, બધું આવતા જન્મમાં તારું વળતર આપી દે. પાક્કું ભાઈ પાક્કું. આમ તો કેવું કે યાર ભાઈ આવું ના બોલાય. ખીસઈ તમારી જે આ ભાઈઓ છે મારી જોડે, તમારી ટેન્શન હું ના. હાલો પ્રકાશભાઈની સ્પીડ જોઈ નાખી કેવી વાઢે. ડોક્ટર પ્રકાશની સ્પીડ જોવાની છે. ઓહો ચોત્રીના બાકા ચીકી બોલવાનું છે. બાકા ચીકી જો પ્રકાશભાઈ બાકા ચીકી બોલાવે. જોજે ઓ ભાઈ આંગળી ન લેવાય છે, નકર સીધા બાવળિયામાં ઘા કે ધોરિયામાં ઘા. ઓહો બહુ નિરણ વાઢો હે ભાઈ. હો આપણે ગાયું છે તો ગાયોને અમારે પ્રકાશભાઈ નો કોમ્પ્રોમાઇઝ. કેમ કે અમારે ગાયોને ટાઈમ ટુ ટાઈમ નો કામ છું હોય ને, એટલે પછી જોઈએ આવી બને તમે જવા દો. પ્રકાશભાઈ ગાયો અરે નો કોમ્પ્રોમાઇઝ. ગાયનું ટાઈમ ટુ ટાઈમ કામ જોવે, બધું એને ટાઈમ ટુ ટાઈમ જ જોવે. ચાલો તો બહુ ફાકા ચીકી થઈ ગઈ. આપણે વાડી આવી ગયા ને એની ભરી દીધી ને જોવા માણસોને ટ્રેક્ટર હકારવું જ છે કે મને આવડે જ છે. આ ખુલ્લી વાડી છે એટલે આપણે એને હાંકવા દઈ. બાકી આ તો કઈ એકની માથે ચડાવી દે. સારું છે અરે ટ્રેક્ટર જ છે. બાકી ઓલું તેથી ટાટાનું ટોલું અમારી ઘરે હોત ને ડેલા માથે ટ્રેક્ટર ચડાવી દીધું બોલો. એટલે આવા માણસો છે ને ભાઈ બાપાની કર્યું કહેવાય. બાપાની કર્યું છે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. જુઓ કીધું તો છે ને નાના છોકરાએ હાંકી દે. એટલે આવું ગાય ભાઈ બધું ગાય આપણે બોલાવવાનું નહીં. આપણે એને નાના છોકરા કહેવાય એટલે શોખ પૂરો થઈ જાય. બાકી આપણે રોડે ચડી જાય એટલે બુક લઈ લઈ. આપણે એને એમ ન થાય, રોવે નહીં ને હાજે નકર રોવે આપણે છોકરા જો. એટલે આવા છોકરાને આપણે મનદુખ હોય. હાલો રાખી જો હાલો હવે ગેરમલ કાઢ નાખો, ઉતરી જાઓ. चलाएगा जो देखो 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 ये देखो कौन आया है. उसको डर नहीं लगता, मुझे डर लगता है गाइस. इस लोग ने रील शूट કરી લીધી છે. શાબાશ કે શાબાશ પ્રકાશભાઈ, શાબાશ કહી દીધો. અમારે ઝઘડો કર્યા કે રીલ્સ ઉતરે ને એકાદા રિહાઈ જાય ને વયા જાય ને હવે રીલ શૂટ કરી રહી ને તો એવું થાય. અને ફાઇનલી અત્યારે મિલ્કિંગનો સમય થઈ ગયો છે અને મીનાક્ષી દીદી આપણી રાધાજીનું મિલ્કિંગ કરી છે. એ હે મારા શિવજી. એ શ્રી એના મમ્મીની પાસે છે. જો મારવા દોડે મારવા. મિલ્કિંગ કરાવ લાગુ મીનાક્ષી દીદી? નો ધેટ. કયું ધેટ? એવી ઇંગ્લિશ એવી રુદ્રાજી પતલા હે. હા અને ચાલો તો એવું બધું ચાલે છે. અને આપણી વાડીને જરીક જોઈ લો, નજર મારી લો ફટાફટ. આવી કંઈક આપણી વાડી છે. તેમાં થાય છે ગોરી છે. જો ગોરી છે, ગોરીજી એ ગોરી મોરી રે એ ગોરી. જરા મીનાક્ષી દીદી મિલ્કિંગ કરી રહ્યા છે. તમને સારું મિલ્કિંગ ફાવે છે મીનાક્ષી દીદી? યસ તમારા વખાણ કરું છું તો તમે ફટાફટ. એવું છે? ઓહો હો, તો તમને બહુ આવડી. તો તમારામાં સારું છે મલ્ટી ટેલેન્ટ. એ ઓ માય ગોડ, વહી જાય દૂધ. જોજો વ્યૂ જોરદાર છે. અને બસ સંધ્યાનો સમય થઈ ગયો છે અને કેવો મસ્ત છે.
ચાંદ ખીલ ઉઠા એસા લખી છે રેડી. અને હવે મારે અને મારા ભાઈને જવાનું છે ઘરે. આમ ભાઈને તો વાતું જ ખૂટતી નથી. વાતું ડોક્ટરો નીકળી વાતું જ કરે વાતું. હું અને મારા ભાઈ નીકળી ગયા છે ગાયોનું દૂધ લઈને અને ભાઈ જો ડ્રાઇવિંગ કરે છે. અને બસ હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ.